મિત્રો એકવાર બરાક ઓબામાજીએ કીધું હતું કે જ્યારે ડોક્ટર મનમોહનસિંહજી બોલે છે ને ત્યારે આખો વિશ્વ સાંભળે છે, કારણ કે એમને અર્થશાસ્ત્રની નોલેજ એટલી હતી. અને મિત્રો આપણે કહીએ કે ધ ફાધર ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ એટલે ડોક્ટર મનમોહનસિંહજી. તો મિત્રો અતિશયોક્તિ ન કહેવાય, કારણ કે 1991ના સમયગાળામાં ભારતમાં જે આર્થિક સંકટ આવ્યું હતું અને એ નિવારવામાં ડોક્ટર મનમોહનસિંહજીએ ભૂમિકા ભજવી છે. મિત્રો એનો ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી. પીવી નરસિંહ રાવ અને મનમોહનસિંહજીએ બહુ જ યોગદાન આપેલું. તો 20 જૂન 1991ના દિવસે પીવી નરસિંહ રાવજી ભારત દેશના વડાપ્રધાન બને છે અને એમના કેબિનેટ સચિવ એવા નરેશ ચંદ્રાજીને ટોપ સિક્રેટ નોંધ સોંપી અને જે નોંધમાં ભારતના નવા બનેલા વડાપ્રધાને સૌથી પહેલા અગ્રિમતા કયા મુદ્દા પર આપી તેમાં ઉલ્લેખ કરેલો હતો. અને આ નોંધ જ્યારે પીવી નરસિંહ રાવજીએ વાંચી ત્યારે તેઓ હેબતાઈ ગયા અને નરેશ ચંદ્રાજીને બોલ્યા કે ભારતની સ્થિતિ એટલી ખરાબ છે. ત્યારે નરેશ ચંદ્રાજી કહે છે, સાહેબ મેં તમને જે લખીને આપ્યું છે ને એના કરતા ભારતની સ્થિતિ વિશેષ ખરાબ છે, કારણ કે તે સમય દરમિયાન 1990-91 સમય દરમિયાન ગલ્ફ વોર ચાલી રહ્યો હતો અને ઓઇલના પ્રાઇસ 3 ગણા વધી ગયા હતા અને આપણા કને માત્ર 3 અઠવાડિયા જ ફોરનથી વસ્તુઓ ઇમ્પોર્ટ કરી શકીએ એટલા પૈસા બચ્યા હતા. મિત્રો ભારત દેશ પાસે માત્ર 89 કરોડ ડોલરનું જ વિદેશી ઊંડિયામણ બચ્યું હતું અને હવે પીવી નરસિંહ રાવજીને એક એવા વ્યક્તિની જરૂર હતી જે ભારતને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકે અને તેઓ એક અર્થશાસ્ત્રીને જ નાણાં પ્રધાન બનાવવા માંગતા હતા. ત્યારે પીસી એલેક્ઝાન્ડરજી અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર આઈજી પટેલ સાહેબે મનમોહનસિંહજીનું નામ પીવી નરસિંહ રાવજીને સૂચવ્યું. અને મિત્રો પીસી એલેક્ઝાન્ડરને મનમોહનસિંહજીને મનાવવાની જવાબદારી સોંપવામાં આવે છે અને પીસી એલેક્ઝાન્ડર પોતાની આત્મકથામાં લખે છે કે 20 જૂનના દિવસે તેઓ મનમોહનસિંહજીના ઘરે ફોન કરે છે ત્યારે ખબર પડી કે મનમોહનસિંહજી યુરોપથી દિલ્હી આવી રહ્યા છે. 21 જૂનના સવારના 5:30 વાગે તો મનમોહનસિંહજીના ઘરે ફોન કરે છે. નોકર ફોન ઉપાડે છે ત્યારે કહે છે કે મનમોહનસિંહજી તો સૂતા છે, એ કે એમને ઉઠાડો, અર્જન્ટ કામ છે. અને જેવા ઉઠાડ્યા અને એલેક્ઝાન્ડરજી ઘરે પહોંચ્યા ત્યાં તો મનમોહનસિંહજી પાછા સૂઈ ગયા. વળી પાછા ઉઠાડીને કહેવામાં આવે છે કે પીવી નરસિંહ રાવજીએ મોકલ્યો છે અને તમને પૂરી આઝાદી સાથે તમને જેમ કામ કરવું એ રીતે કરો અને તમને નાણાં પ્રધાન બનાવવામાં આવે છે. અને મિત્રો 1991ના દિવસે તેમણે જે ઉદારીકરણની નીતિ અપનાવી, ખાનગીકરણની નીતિ અપનાવી, વૈશ્વિકરણની નીતિ અપનાવી અને જે ઉદારીકરણની જે નીતિ અપનાવી એના લીધે તો ખાસ ભારત જે આર્થિક મંદીમાંથી ઉભરી ગયું અને ભારતનું જે સોનું હતું ને તો 400 ટન સોનું બિચારાએ ગીરવી રાખી અને $600 મિલિયન છે એ ભારતમાં લાવ્યા અને એનાથી ભારતનો વિકાસ કર્યો અને મિત્રો ભારત છે આર્થિક મંદીમાંથી બહાર આવી ગયો. યાર આવું મનમોહનસિંહજીએ કામ કરેલું. અને મિત્રો આ મનમોહનસિંહજીની ઉદારીકરણની નીતિના કારણે જ ફિયાટ અને એમ્બેસેડરની દાદાગીરી ઓછી થઈ ગઈ, અન્ય કંપનીઓ ભારત આવતી થઈ ગઈ અને ભારત વિકાસના પંથે આગળ ચાલતું ગયું. મિત્રો એ આરબીઆઈના ગવર્નરે રહ્યા, નાણાં પ્રધાને રહ્યા અને 2004થી 2014 દરમિયાન ભારતના વડાપ્રધાન પણ રહ્યા. તેમણે પોતાનું કામ નિષ્ઠાથી કર્યું, પ્રામાણિકતાથી કર્યું અને જ્યાં સુધી વડાપ્રધાન રહ્યા એમના ઉપર એક પણ દાગ લાગ્યો નથી. મિત્રો ભલે તેઓ ઓછું બોલતા હતા પરંતુ ઓછું બોલીને પણ પોતાનું કામ નિષ્ઠાથી પૂરું કરતા ગયા. ખરેખર આવા વડાપ્રધાન આપણને મળ્યા ને એ આપણા માટે ગૌરવની વાત છે યાર. મિત્રો 92 વર્ષની ઉંમરે આ ફાની દુનિયાને છોડી અને તેઓ ચાલી ગયા. ભગવાન એમની આત્માને શાંતિ આપે.